જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જ હશો. હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં. અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ, તંદુરસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને તંદુરસ્ત હશો. આવો ત્યારે મારી ચેનલમાં તમારું બધાનું હાર્ડલી વેલકમ છે. અને બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી જ દીધી મેં. ઉઠીને પ્રભુ પિતાની યાદમાં બેઠી ગઈ અને મારા નિત્ય નિયમ પ્રમાણે દીવાબત્તી કરી લીધા અને સૂર્યનારાયણને જલ પણ બહાર નીકળી અને ચડાવી લીધા. ઉઠી અને ધરતી માને નમન કર્યા, પ્રભુ પિતાને યાદ કર્યા, પછી નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી દીવાબત્તી કરી અને સૂર્યનારાયણને જલ ચડાવી દીધું. અને હવે લાગી ગયા કામે. ઘર સાફ સફાઈ હે ને, રાજકોટનું ઘર ત્યાં પણ મારે સાફ સફાઈ. અને હવે આવી ગયા છીએ અમરેલીના ઘરે, એટલે ઝાપટ ઝૂપટ બધું જ કામ કરી નાખીએ. રૂટિન કામ તમને હું બતાવી રહી છું. તમને એવું લાગશે કે આ રૂટિન કામ તો બધા કરતા જ હોઈએ, પણ એક આ ગૃહિણીની એક આ હેબિટ હોય છે કે આ રૂટિન કામ જ આપણે બતાવતા હોઈએ. તમે જોયું ને કે હું એટલા માટે રૂટિન કામ બતાવું છું કે અમુક ઉંમર થતી હોય ને ત્યારે પણ આપણે આ સ્વસ્થ રહીએ, આપણું શરીર સ્વસ્થ રહે. આપણે ઘર કામ બહારના લોકો પાસે કરાવી નાખીએ પૈસા દઈને તો આપણું શરીર બગડી જતું હોય છે. સાંધાના દુખાવા, દર્દો બધા જ આવતા હોય, જકડન થઈ જતી હોય હે ને. બહારના લોકો આગળ કામ કરાવવાથી એ બધું આ દર્દો આવી જતા હોય આપણા શરીરમાં. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, હાઈ બીપી બધું જ આવી જાય. કારણ કે અત્યારે ખોરાક જ એવા થઈ ગયા છે ને હે ને, ખાતરિયા ખોરાક કહો ને તોય હાલે એવા ખોરાક થઈ ગયા છે ને. એટલા માટે આપણે હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી હોય. હેલ્થનું ધ્યાન આ રીતે જ રાખી શકાય. ઘરકામ તો પહેલાં જ કરવું જોઈએ. ભલે 1 રૂમ હોય, 2 રૂમ હોય, 3 હોય કે 4 હોય, ધીમે ધીમે કરાય. થતું હોય એટલું કરી નખાય. પણ જાતે કરવાથી આપણી તંદુરસ્તી સારી રહેતી હોય છે. ત્યારે વાતોમાં ઘણા આગળ નીકળી અને જો હું તમને બતાવું છું કે 3 રૂમ ને હોલ કિચન હે ને, 3 રૂમ રસોડું કહેવાય ને, અમારે ગુજરાતીમાં 3 રૂમ રસોડું કહે. તમારે શું કહે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. એટલે તો પણ આપણે સાફ સફાઈ કરવી જરૂરી હોય છે. હા, અને એક નાનકડી એવી તમને વાત પણ સ્ટોરી રૂપે કહું છું હે ને. ચોપડીના દાખલા ખોટા પડે તો પહોંચી વળાય સાહેબ હે ને. ચોપડી હોય એના દાખલા હોય એ ખોટા પડે ને તો પહોંચી વળાય, પરંતુ લાગણીનું ગણિત ખોટું પડે ને તો જિંદગીમાં આપણે ગોટાળે ચડી જઈએ હે ને. આ સ્ટોરીના રૂપમાં તમે સમજી જજો કે શું કહેવા માગે છે હે ને. આપણી જિંદગી ગોટાળે ચડી જાય કે નહીં જો આપણા દાખલા ખોટા પડે તો. આ સ્ટોરીનો મોરલ એ હતું કે આપણી જિંદગી ગોટાળે ચડી જતી હોય છે. ચોપડીમાં તો આપણે દાખલા ખોટા પડે ને તો આપણે સમજી શકાય કે ભાઈ દાખલો ખોટો છે. પણ જો જિંદગીમાં આપણા દાખલા ખોટા પડી જાય ને તો બહુ જિંદગી આપણી ગોટાળે ચડી જાય, પૂરેપૂરી ગોટાળે ચડી જતી હોય છે. ચાલો ત્યારે આગળ વાતમાં હું તમને આગળ બતાવીશ. જો હું અમરેલીના ઘરે આવીને ત્યારે બહુ ધૂળ બહુ આવી ગઈ હતી અને ઝાપટ ઝૂપટ બહુ વધી ગઈ હતી. હું લગભગ 2 દિવસથી કામ કરતી જ રહી. આવે ને ત્યારથી તે બધું ઝાપટ ઝૂપટ કરતી જ હોઉં, પણ જ્યારે બહાર જઈએ ને ત્યારે ખૂબ એક્સ્ટ્રા વધી જતું હોય છે. એટલે તમે જોયું ને મારે કેટલું બધું કામ રહેતું હોય, એકલા કામ કરવાનું. પછી અત્યારે કોઈ કંકોત્રી દેવા આવતા હોય તો એના પણ આપણે ધ્યાન રાખવાનું, જમવાનું બનાવી દેવાનું, ચા બનાવી દેવાની, સાથે એ પણ મહેમાનનું પણ ધ્યાન રાખવાનું હોય. અમારે તો અહીંયા અમે તો વતનમાં જ રહીએ, અમારું વતનમાં જ પરિવાર બધો છે એટલે બધા આવતા જ હોય, પણ એ પણ ધ્યાન રાખવાનું. એટલા માટે જ હું કહેતી હતી ને હમણાં કે આપણી તંદુરસ્તી સારી હોય ને તો જ આપણે આ બધું કરી શકીએ. જો કેટલો કચરો નીકળે જોયું ને તમે, ધૂળ કેટલી નીકળે છે. જો હવે પોતું મારી દઈ, બધા રૂમમાં વાળી નાખ્યું અને સરસ મજાનું પોતું મારી સાફ કરી નાખ્યું. મસ્ત એવું ચોખ્ખું થઈ જાય ને તો આપણે એમ થાય કે હાઈસ હવે આપણે સરસ ચોખ્ખું. અને આપણું ઘર આખું પોઝિટિવ બની જાય. પોઝિટિવ સવારમાં આપણે રાખતા હોઈએ ને, મંદિર જેવું હોય આપણું ઘર.
મંદિર કેમ આપણે પ્રભુને કેવી રીતે મંદિર સાફ સૂકું રાખતા હોઈએ, એમ આ એક ઘર એક મંદિર જ કહેવાય. કારણ કે આપણે પ્રભુ પિતાને પણ આહ્વાન કરતા હોઈએ, માતાજીને પણ આહ્વાન કરતા હોઈએ, આપણે ઈષ્ટદેવને જે કોઈને માનતા હોઈએ, આપણે કોઈ પણને ઠાકોરજી હોય કે ઈષ્ટદેવ હોય કે આપણા પોતપોતાના ગુરુ હોય, જે કોઈને માનતા હોઈએ એને આપણે આહ્વાન કરતા હોય ને તો સાફ સુથરું હોય ને તો જ ભગવાનનો વાસ થતો હોય છે. સાચી વાત છે ને. જો આ મારો પૂજાનો રૂમ છે, તો ત્યાં આગળ મંદિર પણ છે, અને આગળ તમે જોયું ને મેં મંદિરમાં પૂજા પણ સરસ મજાની કરી હતી. એ આખું તો શૂટ નહોતું કર્યું, પણ રોજ એમ થતું હતું કે હવે દીવાબત્તી કર્યા ને એ માતાજીને દર્શન કરાવી લઈએ. તો તમે દર્શન પણ કર્યા મસ્ત એવો. મારો બ્લોગ જોશો તમે, હું તમને બધાને જે કોઈ જોતા હશે એને બધાને ધન્યવાદ કહું છું. તમારો કિંમતી ટાઈમ અને તમારો અમૂલ્ય ટાઈમ કાઢી અને મારો બ્લોગ જોતા હશો, એને જે જોતા હશે એને હું તમને ધન્યવાદ કહું છું. હે ને, તમને બધાને હું થેન્ક યુ કહું છું. મારો બ્લોગ જોશો તમે, તમારો કિંમતી અને તમારો અમૂલ્ય ટાઈમ કાઢીને તમે મારો બ્લોગ જોશો. તમે પૂરેપૂરો બ્લોગ જોજો અને મારા વિડીયા બધા જોજો, અને તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરજો ભાઈ, નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને મારા વિડીયા તમને ગમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને મારા વિડીયા રોજ હું મૂકતી હોઉં ને એ તમને આવી જ જશે. બરાબર ને. ચાલો ત્યારે આ બીજી વાર ફળિયું વાળવાનું થયું. જો આ બીજી વાર સવાર વહેલા વાળી નાખ્યું હતું ને ત્યારે શૂટિંગ નહોતું કર્યું મેં, અને અત્યારે બીજી વાર વાળ્યું ફળિયું. જો પાંદડા કહે છે ને ભાઈ, આ ઝાડવા તો બધાને બહુ જ ગમે, પણ જ્યારે આખું પાનખર હોય ને ત્યારે ઝાડવાય આપણે રોવડાવી દઈએ. બહુ આમ વાળવાનું કામ વધી જતું હોય છે, થાકી જઈએ, એટલું બધું કામ વધી જાય. જો અત્યારે થયું ને તો મેં 2 વાર વાળ્યું, હજી પાછું અમે 2 વાગે પાછા એમ થાય કે હાલો વાળી નાખીએ. ત્યારે તે આખા દિવસમાં 3 થી 4 વાર વાળવાનું થાય. જો મસ્ત એવા ચકલા પણ બેસતા હોય, કેટલા બધા ચકલા આવ્યા હતા, પણ શૂટિંગ લેવા ગઈ ને તો બધા ઉડી ગયા. અને નાય અને કુંડામાં જો પાણી પણ પી અને નાય મસ્ત એવા અને એન્જોયમેન્ટ કરે. રોજે ચકલાના કિલકિલાટ સાથે અમારું આંગણું ખીલી ઉઠતું હોય. અને હવે અમે બંને જણા આગાસી ઉપર આવી ગયા, અને સરસ મજાની રીંગણી છે ને, એમાં બહુ રીંગણા મસ્ત એવા આવ્યા છે. તો પહેલાં તો પાણી આપી દઈએ, કારણ કે તડકો હવે પડે છે એટલે રીંગણીના છોડવાને પણ પાણી અને ઉપરથી પાણીની તો જરૂર પડે જ તે, એટલે ઢીલા થઈ જાય એટલે પાણી પહેલાં આપી દઈએ. પછી તાજા રીંગણાનું શાક બનાવવાનું છે. મસ્ત એવા તાજા રીંગણા જો લઈ રહ્યા છીએ અમે. મસ્ત તાજા રીંગણાનું શાક બપોરે બનાવવાનું છે મસ્ત એવું. એટલે રીંગણા સીધા જ અમે ઉપરથી અગાસી ઉપર છે એટલે ઉતારીને જ અમે શાક બનાવતા હોઈએ. તો મસ્ત એવા મારા હસબન્ડ રીંગણા લઈ રહ્યા છે, ને મેં જો મસ્ત એવા રીંગણાને એમ થાય કે ચાલો આપણે રીંગણું કોરું જ ખાઈ લઈએ છે ને. પાંદડા થોડા ઢીલા થઈ ગયા છે, કારણ કે તડકો પડે છે ને એટલે. જો મસ્ત એવા રીંગણા. ચાલો ત્યારે તાજા રીંગણાનું શાક ખાવા આવી જ જજો બધા. અને અમારા આંગણામાં લીમડો પણ છે, તે પણ મારા હસબન્ડે 2 ડાળ લીમડો મૂકી દીધો. અને જો કેવું અસ્તવ્યસ્ત હતું ને, હમણાં સવારનું કામ બધું જ પડ્યું જ હોય. અને ચાલો ત્યારે મેં ઓટ્સનો નાસ્તો પણ કરી લીધો. અને આ ત્યારે તાજા રીંગણા, અને જો આ કેરી છે અમારા આંગણાની, મસ્ત તાજા રીંગણા અને મરચાં અને સલાડ જેવું ને, ગાજર મરચાં અને મારા આંગણાની કેરીનું સંભારો કરવાની છું આજે. થોડુંક વધારે છે એટલે વધારે બનાવવાનું છે. જો તેલ મૂકી દીધું મસ્ત એવું, અને જીરું રાઈ નાખી દીધા, અને હિંગ નાખી અને બટેટાનો વઘાર કરી નાખવાનો, બટેટા વટાણાનો વઘાર કરી નાખવાનો. એ સતળાઈ જાય ત્યાર પછી થોડો સમય જવા દઈને રીંગણા પાછળથી નાખવાના, એટલે બહુ લોંદા જેવા ન થઈ જાય, મસ્ત એવા છૂટા રહે એમ, સરસ મજાનું. અને સાઈડમાં મેં સંભારો પણ મસ્ત એવો વઘારી નાખ્યો. જોયું ને તમે, મસ્ત એવો તેલ મૂકી અને હિંગ નાખી, હળદર નાખીને સંભારો મસ્ત એવો તૈયાર કરી નાખ્યો. જોયું ને તમે, સરસ મજાનો સંભારો. પહેલાં તો મેં મરચાં સાતળી નાખ્યા હતા,
અને પછી મેં એમાં હિંગ અને હળદર નાખી, મીઠું નાખી અને સરસ મજાનો સંભારો તૈયાર મેં કરી નાખ્યો હતો. સરસ એવો તૈયાર કરી અને પછી નાખવાના કાકડી. ચાલો ત્યારે સરસ મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે અને જોઈ શકો છો તમે મસ્ત એવો સતળાઈ ગયો. વચ્ચે વચ્ચે કોઈ આવ્યું હોય બેસવા તો મારે ચા પણ મસ્ત બનાવવાની હોય, કડક મીઠી ચા પણ બનાવી દીધી. અને જો શાક મસ્તીનું તૈયાર થઈ જ ગયું. અને હવે હું બાજરીનો રોટલા બનાવી નાખું. બાજરીના લોટમાં પાણી પહેલાં નાખી દેવાનું, મીઠું નાખ્યું અને લોટ નાખી અને બાંધીને મસ્ત એવો બાજરીનો રોટલો તૈયાર. મારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને બધા મારા વિડીયા પૂરેપૂરા જોઈ અને ભરપૂર લાભ લેજો અને મને આગળ વધારવા માટે મારી મદદરૂપ થાજો. અને કાંઈ પણ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. તો આવો મસ્ત એવો રોટલો તૈયાર થઈ ગયો અને હમણાં મસ્ત એવી થાળી, સાદી અને સિમ્પલ ભોજન, રીંગણા, વટાણા, બટેટાનું શાક. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધા અને મારા, અને આવી જાઓ બધા જમવા. મસ્ત રોટલો તૈયાર થઈ ગયો અને મસ્ત એવી થાળી તૈયાર, જો સરસ મજાની. ચલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ.